સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે પોલીસે લાલા કરી છે ત્યારે સુરતની રાંદેર પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી ઉત્તરાયણના વેલંજા ખાતેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં જાણે નકલીની બોલબાલા વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં ફરી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરનાર સામે ઉત્તરાયણ પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી કાર્યવાહી કરી હતી। ઉત્તરાયણમાં આવેલ ઉમરા વેલંજા અવસર પ્લાઝામાં પોલીસે દરોડા પાડી ત્યાંથી સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગ કરી વેચવામાં આવતું હતું શંકાસ્પદ નકલી ઘી ઝડપાયો હતો। પોલીસે સ્થળ પરથી 3.50 લાખની કિંમતના શંકાસ્પદ ઘીના ડબ્બા તથા 1.44 લાખથી વધુની કિંમતની મશીનરી, એસેસની બોટલ, કલરની બોટલ, થર્મોમીટર સહિત કબજે કરી નિહાર મોવલિયા અને પિયુષ સાંઘાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ગત રોજ અમને માહિતી મળેલ કે દુકાન નંબર 108 અવસર પ્લાઝા, ઉમરા વેલંજા રોડ, વેલંજા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ગાયના ઘીનું શંકાસ્પદ ઉત્પાદન થઈ રહેલ છે। તેથી અમો અને ઉત્તરાયણ પોલીસે સાથે રેડ પાડી અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયના ઘીના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। તેમજ ત્યાં શંકાસ્પદ 582 કિલો જેટલો જથ્થો મળી આવેલ, જે જથ્થો સીઝ કરવામાં આવેલ છે। આ લોકો ગાયના ઘીમાં વેજીટેબલ ઓઇલ, સોયાબીન ઓઇલ વગેરેની ભેળસેળ કરતા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે। આ લોકો 2-3 મહિનાથી આ વેપાર ચાલુ કરતા હતા। એ લોકો 620 રૂપિયા પર કિલોના ભાવે વેચાણ કરતા હતા અને તેમના ડિસ્ટ્રીબ્યુટરનું રિટેલ માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા। આ તમામ લોકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।